નમસ્કાર, આશા ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે। હાલ અમારી ટીમ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી છે, જ્યાં ગોરવા પોલીસ સ્ટેશન ખાતે એક એવો બનાવ બન્યો છે કે જ્યાં એક રિક્ષા પાર્ક કરી હતી પોતાના ઘર પાસે। તે રિક્ષાને ડિટેન કરતાં ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયો છે। તેને લઈને મહિલાઓ કેટલી ગોરવા પોલીસ સ્ટેશન આવી છે, સમગ્ર મામલો તેમની પાસે પ્રયત્ન કરીશું જાણવાનો। બેન, શું બનાવ હતો અને કેવી રીતના ઘટના બની? मैं मारी रिस्काનું પૂછવા આવી હતી કે મારી રિસ્કા કેમ લઈ ગયા છે, શું થયું છે। મારા ઘરેથી પડી રહેલી રિસ્કા એમને લઈ ગયા છે। મેં અહીંયા આવી છું, મને કીધું કે ગોરવા પોલીસ સ્ટેશનમાં આવો। મને ગોરવા પોલીસ સ્ટેશનમાં બોલાવીને મારી સાથે અભદ્ર ભાષા વાપરી છે અને મારા સાથે ગેરવર્તન કર્યું છે। આ એમને રિસ્પેક્ટ મને આપી નથી અને આવી રીતે કેટલીક પણ મહિલાઓને એવું જ કરે છે। 10 દિવસે 15 દિવસે ત્યાં આવે છે દશામાના મંદિરે અને કોઈ પણનું કશું પણ વસ્તુ લઈ જાય છે અને કોઈ પણ લેડીઝને એવી રીતે અભદ્ર ભાષા વાપરે છે અને કશું પણ ગેરવર્તન કરી નાખે છે એ લોકો। કેવી રીતે બનાવ બન્યો હતો? કેવી રીતે રિક્ષા લીધી તમારા? કશું જ નહીં, મેં મારી સાસુના ઘરે ભેગી થવા આવી છું અને ત્યાં રિસ્કા પડી હતી અને ત્યાંથી રિસ્કા મારી લઈ જ ગયા છે એ લોકો। કશું પૂછ્યું નથી, કશું જ નહીં। અને અમે બૂમ પાડી ત્યારે ઊભા રહ્યા છે કે આરસી બુક બતાવો। અમે આરસી બુક પણ બતાવી તો પણ શું કહે છે કે ગોરવા પોલીસ સ્ટેશનમાં આવો। અમે અહીંયા આવ્યા છે તો અમારા સાથે ગેરવર્તન કર્યું છે એમને। મેમો આપ્યો છે તો મેં કીધું કે અહીંયા ભરી દઈએ છીએ તો એમને શું કીધું 6000 ભરવો પડશે। 6000 કેવી રીતે ભરવાના આવે છે? શું નામ તમારું? મારું નામ રવીનાબેન। આ રવીનાબેન હતા, તેઓ જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક એમની સાથે અન્યાય થયો છે। બીજા મહિલા છે, તેમની સાથે વાત કરો। માસી, શું બનાવ આખો બન્યો હતો? આ રિસ્કા અમારી થઈ પડી રહેલી રોડ ઉપર સાહેબ, તઈથી રિસ્કા લઈ ગયા અને 2 રિસ્કા હતી, એક પહેલી પકડી ને બીજી તઈ આગળ પકડી હતી, તઈથી આગળ હતી રિસ્કા અને મુકેલીમાં ધક્કો મારીને બી લઈ ગયા। અમે કહીએ છીએ કે અમારી રિસ્કા છે તો બી લઈ ગયા। એ કશું કારણ અમને બતાવ્યું જ નથી, કોઈ અમને બતાવ્યું જ નથી કે આ કારણે અમે લઈ ગયા છે, એવું અમને ખબર જ નથી। અમે કહ્યું કે શું માટે લઈ જાઓ સાહેબ, તો કે કોઈ નહીં, તઈ પોલીસ સ્ટેશન આવો। અમને એમ કહ્યું। અમે તો દશામાના મંદિર છે ને તઈ ઝુંપડપટ્ટીમાં તઈ જ રહીએ છીએ। અમારું નામ મંજુલાબેન। આ મંજુલાબેન હતા, તેઓ જણાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તેઓના રિક્ષા માટે આ વિવાદ સર્જાયો છે। હવે બીજા મહિલા છે, તેમની સાથે વાત કરો। શું બનાવ હતો બેન? ત્યાં બધી ઘણી બધી ગાડીઓ પડી હતી, એ બધી ગાડી ના ઉઠાવીને અમારી જ 2 રિક્ષાઓ એમને પકડી અને હર વખત આવી ત્યાં આ લોકો પોલીસર આવું જ કરે છે અને ગારો દે છે, જેવાને તેવી જ ગારો દે આ લોકો અમને। તમારી પાસે ડોક્યુમેન્ટ પુરાવા બધા છે? હા છે, ગાડીના કાગળ છે, બધું જ છે। તો તમે અહીંયા રજૂ કર્યું તો? હા, તો એમને એવું કીધું કે વીમો જ ભરવો પડશે કે બીજું કશું, અને ગારો દઈ પહેલાં ધક્કા ચાલુ કરી દીધા એમને મારવાના। બધાને ધક્કે ને ધક્કે કાઢ્યા તો અમે બહાર જ આવી જઈએ ને પછી। જ્યારે પોલીસ આવી ત્યારે મહિલા પોલીસ હતી? ના, કોઈ નહોતું। અહીંયા આવ્યા ને પછી ધક્કા માર્યા અમને। તો અહીંયા આવ્યા તો ખાલી 2 જ પોલીસ હતા, એ જે હતા ને ગારો દેવાવાળા એ 2 જ હતા। હા, ડિસ્ટર્બવાળા। સંજયભાઈ। મારું ગીતાબેન। આ ગીતાબેન હતા, તેઓ જણાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તે મહિલાઓ સાથે જે ત્યાંના સ્થાનિક પોલીસ છે તેઓ ઘર્ષણ કરીને ક્યાંક ને ક્યાંક તે લોકો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોય તેવું મહિલાઓ જણાવી રહ્યા છે। આશા ન્યૂઝ ગુજરાતી સાથે હું તડવી મિતેશ, વડોદરાથી।